ભગવાનને પ્રાપ્ત કરવા માટે ત્રણ માર્ગ બતાવ્યા છે. ભગવાન કઈ રીતે મળે? પેલું છે ભગવાનની કથા. રાજા, ભગવાનને પ્રાપ્ત કરવાના ત્રણ માર્ગ તને કહું છું. પેલો માર્ગ શ્રોતવ્ય, શ્રુતમ, સાંભળતા શીખી જાય. અત્યારે સાંભળવું કોઈને ગમતું નથી, બોલવું બધાને ગમે. સાંભળતા શીખશો ને તો બોલતા આવડશે. નાનું બાળક હોય ને, માં એને બોલાવે, બોલ માં માં, બોલતા શીખડાવે અને સાંભળે એ જ બોલી શકે. પેલા સાંભળતા શીખી જાવ. બીજું કીર્તન, બે હાથમાં કરતાલ લઈ અને ભગવાનની પાસે નાચવું. આ નૃત્ય ભક્તિ, આ કીર્તન ભક્તિ, એનેથી પણ ભગવાન મળે છે. પ્રમાણ આપું. નરસિંહ મહેતા, મીરાબાઈ હાથમાં કરતાલ લઈને નાચ્યા છે. નારદ, ઘણા બધા સંતોના દાખલા છે કે પગમાં ઘૂંઘરા બાંધીને નાચે. કોના માટે? જગત માટે તો બધાય નાચે, જ્યારે પરમાત્મા માટે નાચે. ત્રીજો માર્ગ બતાવ્યો સ્મરણ. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાનની કથા, બીજું કીર્તન અને ત્રીજું સ્મરણ. સ્મરણ હંમેશા એકાંતમાં થાય. એકલા બેસું, આખું બંધ કરી, જે શ્વાસ આપણા ચાલે છે એ શ્વાસે શ્વાસે રટું તારું નામ, ભગવાનનું નામ શ્વાસે શ્વાસે ચાલુ કરી દેવાનું. જેટલા શ્વાસ લઈ તેટલી વાર ભગવાનનું નામ ચાલુ રાખવાનું.